પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ પાવાગઢ યાત્રાધામ ખાતે ગત મોડી રાત્રે વીજળીના કડાકા સાથે અચાનક વરસાદ વરસ્યો હતો। ત્યારે પાવાગઢ ખાતે આવેલ યાત્રિકોને ભારે વરસાદને પગલે અન્ય ક્ષેત્રમાં આશરો આપવામાં આવ્યો હતો, જેને લઈ સૌને આરામ અને સુવિધા મળવા પામી હતી। ગત રાત્રે 1 વાગ્યાથી પાવાગઢ ખાતે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થઈ રહ્યો હતો, ત્યારે દુધિયા તળાવ ખાતે તમામ યાત્રિકોને અન્ય ક્ષેત્રમાં આરામદાયક સ્થળ પ્રદાન કરવામાં આવ્યું હતું। અન્ય ક્ષેત્રમાં ભક્તોને યોગ્ય વ્યવસ્થા સાથે સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। નવરાત્રિને લઈને પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી મંદિર ટ્રસ્ટ તેમજ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।